સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન। નિત્ય સ્વરૂપ દાસ સ્વામી તેમના શિષ્ય મંડળ દ્વારા મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી હતી। ભાવનગરના બહુવાના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્વામી ઉઠાવી ગયા હતા। ત્યારબાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું। વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત થાય તેવી હરિભક્તોની માંગણી છે। સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન। નિત્ય સ્વરૂપ દાસ સ્વામી તેમના શિષ્ય મંડળ દ્વારા મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી હતી। ભાવનગરના બહુવાના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્વામી ઉઠાવી ગયા હતા। ત્યારબાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું હતું। વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત થાય તેવી હરિભક્તોની માંગણી છે। મોટી સંખ્યામાં હરિભક્તો સુરત કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા। આવા સાધુ સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગણી હરિભક્તોએ કરી હતી। ભાવનગર જિલ્લાના મહુવા ખાતેનો જે પ્રમાણે સ્વામિનારાયણ સાધુ સંપ્રદાયનો જે રીતે મંદિરનો વિવાદ છે તેને લઈને અત્યારે સુરતમાં તેના પડઘા જે છે પડી રહ્યા છે અને વિરોધનો સૂર છે તે જોવા મળી રહ્યો છે। 185 વર્ષ આ જૂનું મહુવાનું જે શ્રી સ્વામિનારાયણ મંદિર છે ત્યાં રાત્રિ દરમિયાન દિવાલ શણી દઈને હજારો હરિભક્તોની લાગણી દુભાય તે રીતના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા અને તેને લઈને હરિભક્તોમાં જે રોષ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે અને મહિલા સહિતના આ રીતે લોકો જે રીતની પ્રસાદીની જે મૂર્તિ છે તે મંદિરે પાછી લાવવા માટેની માંગ સાથે અહીં આ પ્રમાણે જોવા મળી રહ્યું છે વિરોધ। અને કલેક્ટર કચેરીએ મહિલાનો જે મોરચો છે તે અહીં આવીને આ મંદિરની ધજા ફરી ચડાવવાની માંગ સાથે આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ રીતનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે અને જે રાતોરાત મૂર્તિ જે ચોરી લીધી હતી તે મૂર્તિ પરત મારે અને ભગવાનની જે આ મોંઘા ભાવની જે જમીન છે તેને લઈને આ પ્રમાણે વિરોધ છે। અને ખાસ કરીને જે મૂર્તિનો ચોરવાનો આરોપ છે તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરીને વિરોધ છે તે યથાવત છે અને સુરતમાં વિરોધ વધુ ને વધુ દિવસે દિવસે વકરતો જઈ રહ્યો છે। પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। ગોબરભાઈ વેકરિયા અમારે આ બધા આવેદનપત્ર આપવા જે આવ્યા છે સુરત કલેક્ટર કચેરીએ, તો મહુવાની અંદર 185 વર્ષ જે જૂની મૂર્તિ હતી તો એની અંદર સરદારના નિત્ય સ્વરૂપ સ્વામીએ એ મૂર્તિ રાતોરાત ઉખેડી લીધી। નકર મારા ભગવાન પોઢી ગયા પછી મૂર્તિને પડદોય ન ખોલાય એના બદલાને છીણા અને હથવડી લઈ અને ઉખેડી અને લઈ ગયા। એટલે આવું એને ઘોર કૃત્ય કામ કર્યું છે, ચોરીનું કાર્ય કર્યું છે। કેમ કે રાતે કોણ આવું કાર્ય કરે? ચોર હોય એ જ કરે, સાવકાર કોઈ આવું કાર્ય રાતે કરે નહીં। અને પહેલા નંબરમાં તો એને અમને બહુ પહેલા કીધેલું છે કે ભાઈ ભગવાનનો મહિમા કીધો બધું, પણ એનામાં જ કોઈ જાતનો મહિમા નથી ભગવાનનો। તો જેને ભગવાનનો મહિમા ન હોય એ જ વ્યક્તિ આવું રાત્રિનું કાર્ય કરી શકે, નકર બાકી બીજો કોઈ વ્યક્તિ ભગવાનને સૂતેલા હોય તો આવું કાર્ય કોઈ કરી શકે નહીં। હંસાબેન છાવલિયા, શું રજૂઆત લઈને આવ્યા? અમારી મૂર્તિ મવા મંદિરમાં છે તે મૂર્તિ પાછી લઈ ગઈ, અમારી મૂર્તિ લઈ ગયા છે રાતોરાત। એ મૂર્તિ અમારે પરત પાછી જોઈએ છે। સાંજે શયન આરતી કરીને આવ્યા ત્યારે મૂર્તિ હતી, રાતે મૂર્તિ લઈને અને રાતોરાત દિવાલ છણી લીધી છે। સવારે મંગળા આરતી કરવા ગયા બધા તો નહોતી મૂર્તિ, તો અમારી મૂર્તિ પાછી જોઈએ છે। એ જ અમારી માંગ છે, સરદારના સંતો દ્વારા મૂર્તિ લેવામાં આવી છે, એ જ અમારી માંગ છે। કોણ મૂર્તિ લઈ ગયું છે તમારા? નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા લેવામાં આવી છે મૂર્તિ। શા માટે દ્વારા મૂર્તિ લેવામાં આવી? એને નવું મંદિર બનાવ્યું એટલે એમાં અમારી મૂર્તિ લઈ જઈને એને મૂર્તિ સ્થાપિત કરવી હતી, એટલે તો પછી તેમને નવી મૂર્તિ બનાવવી જોઈએ, અમારી મૂર્તિ ન લેવી જોઈએ। અમારી જૂની મૂર્તિ શું કામ લઈ ગયા? તો એ અમારી મૂર્તિ અમારે પરત જોઈએ છે। મારું નામ કાજલ ગુગદાણી છે। અમે રજૂઆત એ લઈને આવ્યા છે કે મવા મંદિરમાંથી જૂના મંદિરમાંથી અમારી મૂર્તિ લઈ ગયા છે, રાતોરાત ચોરી ગયા છે, એ મૂર્તિ અમને પરત આપે। સરદાર મંદિરના નિત્ય સ્વરૂપ સ્વામીના સંતો દ્વારા સાધુ સંતો દ્વારા આ કૃત્ય થયું કઈ રીતે મળ્યું? સંતો દ્વારા આ મૂર્તિની ચોરી થઈ કઈ રીતે મળ્યું? રાતે અમે સૈયદના દર્શન કરવા ગયા હતા, ત્યાં સુધી તો મૂર્તિ હતી, ભગવાનને પોઢાડીને અમે ઘરે આવ્યા અને સવારે મંગળા કરવા ગયા તો મૂર્તિ ગાયબ હતી અને આડી દિવાલ ચણી લીધી હતી। તમારી શું માંગ? અમારી માંગ એ છે કે અમારી જૂની મૂર્તિ અમને પાછી આપે અને રાતોરાત દિવાલ ચણી લીધી છે એ દિવાલ હટાવે। સંપ્રદાયમાં અત્યારે કેવા પ્રકારના પ્રત્યાઘાતો પડી અમારે તો મૂર્તિનો વિરોધ છે કે અમારી મૂર્તિ, કારણ કે સંતોને આ શોભે જ નહીં કે રાતોરાત ભગવાન પડ્યા હોય પછી આપણે ક્યાં અવાજ ન કરી શકીએ, એના બદલે રાત્રે મૂર્તિને લઈ કોઈ પણ વિધાન વગર અમારી મૂર્તિ લઈ ગયા છે, એટલે મૂર્તિ અમારી પાછી આપે।